જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો તો વૈષ્ણવો, આજે વિશેષ સત્સંગની અંદર આજે ગણેશ ચતુર્થી છે. તો પુષ્ટિ માર્ગમાં શ્રી ગણેશ ચતુર્થી કઈ પ્રકારે મનાવવામાં આવે છે, શું મહત્વ છે પુષ્ટિ માર્ગમાં ગણેશ ચતુર્થીનું, કયો પ્રકાર આજના દિવસનો રહે છે, શ્રીનાથજીને વિશેષ સેવા કરવા આજે પ્રભુનો શું રહે છે, એ બધું આપણે વૈષ્ણવ આજના સત્સંગ દ્વારા જાણવાના છીએ. તો આપ સર્વ વૈષ્ણવજનો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અને આજે તમને કોઈ સારી માહિતી છે આ સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. અને હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી તમને રોજે રોજ પુષ્ટિ માર્ગીય સત્સંગ છે આ ચેનલ દ્વારા સાંભળવા મળશે. તો વૈષ્ણવો, ગણેશ ચતુર્થીને દંડા ચૌટા ઉકવા અથવા તો દાંડિયા ચોથના નામથી જાણવામાં આવે છે. તો વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં ભાગવત પુરાણના અનુસાર જન્માષ્ટમી પછી વ્રજવાસી દાંડિયાના મધુર અવાજથી શ્રી કૃષ્ણજીને પ્રસન્ન કરવા માટે દાંડિયાની સાથે પ્રભુના દર્શને જતા હતા. અને વૈષ્ણવો, આ નંદાલયના ભાવનાના કારણે શ્રી ઠાકોરજીની પાસે અત્યારે સોના અને ચાંદીના દાંડિયા છે ધરાવવામાં આવે છે. અને વિશેષ રૂપે દાંડિયાવાળી વૈષ્ણવો પીછવાય છે એ પણ ધરાવવામાં આવે છે. તો શ્રીનાથજી મંદિરની પરંપરા અનુસાર ઘણા વર્ષો પહેલા ગણેશ ચતુર્થીના દિવસે સ્કૂલો અને આશ્રમના બાળકો સજી ધજીને મંદિરના ગોવર્ધન ચોક પાસે આવ્યા હતા અને દાંડિયા ખેલતા હતા. તો પૂજ્ય શ્રી તિલકાયત શ્રીએ એ બાળકોને ગુડદાનીના લાડુ બધાને વાટ્યા હતા, એટલે કે ઘઉંના લાડુ. તો સામગ્રીમાં શ્રીનાથજીને આ ગુડદાનીના લાડુ, ભંડાર ગણપતિને શ્રીનાથજીનો પ્રસાદ ભોગ છે એ ધરાવવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીની કથામાંથી ખ્યાલ આવે છે કે મિષ્ઠાન નિમિત્તિક અને શુભ અવસર પર સર્વપ્રથમ ગણેશજીની પૂજા કરવાની પરંપરા છે. તો ગણપતિનો રંગ લાલ છે. તો એકવાર શ્રી વલ્લભાચાર્યજી આપશ્રીના સસુરાલ છે કાશી આવ્યા હતા. ત્યાં એમના સસરાને ત્યાં પંચદેવ ઉપાસના સ્વરૂપ હતા. તો વલ્લભાચાર્યજીને ગોકુલનાથજીના સ્વરૂપને પસંદ કર્યા વલ્લભાચાર્યજીએ, અને શેષ સ્વરૂપને ગંગાજીમાં વિસર્જિત કરવાનો એમણે નિર્ણય કર્યો. ત્યારે અન્ય દેવતાઓએ મહાપ્રભુજીને પ્રાર્થના કરી કે જો આપ અમારી ઉપેક્ષા કરો છો તો સંસારમાં અમારો આદર કોણ કરશે? ત્યારે શ્રી વલ્લભાચાર્યજીએ આશ્વાસન આપ્યું કે વિવાહ, યજ્ઞોપવીત, હોમ, હવન જેવા બધા શુભ અવસરો પર પહેલા ગણપતિજીની પૂજા છે કરવામાં આવશે અને આવે છે. તો પુષ્ટિ માર્ગ સંપ્રદાયમાં બધા શુભ અવસરો પર બધાથી પહેલા ગણપતિ પૂજા કરવામાં આવે છે. પુષ્ટિ માર્ગ મંદિરમાં ભંડાર ઘરમાં રિદ્ધિ સિદ્ધિ સાથે ગણપતિજી રાખવામાં આવે છે અને તે લાલ રંગના હોય. તો ગણપતિને ભગવત પ્રસાદ, માલા, અક્ષત, કુમકુમ, ભોગ સામગ્રી જેવી કે ગુડધાની લાડુ, ફૂલ વગેરે ધરાવાય છે. તો દરેક શુભ અવસર પર ગણપતિની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. મહાદેવજી અને તેમનું પરિવાર શ્રીનાથજીના મહાન ભક્ત છે. મહાભારતની કથા અનુસાર ભગવાન કૃષ્ણએ વિનાયકને પ્રથમ પૂજત્વ સ્તંભ અને પ્રથમ પૂજા પ્રદાન કરી હતી. તો આ ભગવાન ગણપતિ જ હતા કે જેમણે વેદ વ્યાસ દ્વારા વર્ણિત મહાભારતને લખ્યું હતું. તો વૈષ્ણવોના ઘરમાં આ જ પ્રકાર વૈષ્ણવો થાય છે. અને ભંડાર ઘરના અધિષ્ઠાતા દેવ ગણેશજી છે અને અન્ય દેવતા પોતાના નિર્ધારિત કાર્યોનું પાલન છે કરતા શ્રીનાથજીની સેવા કરે છે. વૈષ્ણવો આજે શ્રી ઠાકોરજીને આપના ભક્ત
બીબી છે એના ભાવથી સુથન અને પટકાનું શૃંગાર છે એ પ્રભુ ધારણ કરે આજે. તો તાજ બીબીના તરફથી આ શૃંગાર વર્ષમાં 6 વખત ધરાવાય છે. અને આજે શ્રી ગણેશ ચતુર્થીના પણ આ જે શૃંગાર છે એ નિયમથી ધરાવવામાં આવે જ છે. તો તાજ બીબી બાદશાહ અકબરની બેગમ, પ્રભુની ભક્ત અને શ્રી ગુસાઈજીની પરમ સેવક હતી અને તેમણે ઘણા કીર્તનોની પણ વૈષ્ણવો રચના કરી છે. તો આજ ભોગમાં કોઈ વિશેષ સામગ્રી નથી આરોગાવતા પ્રભુને, પણ મનોરથી દ્વારા સખડી અથવા અનસખડીમાં બાટી ચૂરમાની સામગ્રી છે એ આરોગાવવામાં આવે છે. અને સાયંકાળે વૈષ્ણવો શું ક્રમ હોય છે કે સંધ્યા આરતી સમય મંદિરના શ્રી કૃષ્ણ ભંડારના મુખ્ય નિષ્પાદન અધિકારી કાર્યાલય અને ખર્ચ ભંડારમાં લૌકિક રૂપમાં ભગવાન ગણેશજીના ચિત્રજી છે એના પૂજન કરવામાં આવે છે. તો શ્રીજીનાથજીના દર્શનમાં આજે વૈષ્ણવો સાંજ સેવામાં તો આ વાત કરી કે આ રીતે પૂજન છે એ ભંડારાની અંદર પણ કરવામાં આવે છે અને કાર્યાલયમાં કરવામાં આવે છે. પછી આજે પ્રભુને સાંજ સેવાની અંદર શ્રીનાથજીમાં આજે વ્રજવાસીઓના સમૂહનો દંડા ખેલ એના વાળી ચિત્રાંકન એટલે કે દાંડિયા વાળી ચિત્રાંકન કરેલી પીછવાય છે વૈષ્ણવો એ ધરાવાય છે. પછી ગાદી તકિયા અને ચરણ ચોકી ઉપર સફેદ બિછાવટ છે એ થાય. અને વૈષ્ણવો સફેદ બિછાવટ છે ગાદી તકિયા ઉપર થાય છે. ચરણ ચોકીની સાથે આ પડઘા બંટા વગેરે જડાવ સુવર્ણના હોય છે. અને વસ્ત્ર સેવામાં શ્રીનાથજીને આજ લાલ ચોકુલી ચુંદડીના છે વસ્ત્ર પર ઘેરાવાળા સુથન અને પટકા છે ધરાવાય છે. તો બંને વસ્ત્રો વૈષ્ણવો રૂપેરી જરીના કિનારીથી સુસજ્જિત હોય છે. અને ઠાડે વસ્ત્ર છે સુમા પંખી એટલે કે પોપટની પાંખો જેવા હલકા લીલા રંગના છે ધરાવાય છે. અને શૃંગાર સેવામાં વૈષ્ણવો દર્શન કરો તો પ્રભુને આજે કમર સુધીના હલકા શૃંગાર છે ધરાવવામાં આવે છે. કંઠહાર, બાજુબંધ, પહોંચી, હસ્ત શૃંખલા વગેરે બધા આભરણ આજે હીરાના ધરાવવામાં આવે છે. શ્રી મસ્તક પર લાલ ચુંદડીની છજ્જાવાળી પાગની ઉપર છે મોર શિખા અને જમાવના કતરા, લૂમ તથા તુરી અને જમણી બાજુ છે વૈષ્ણવો શીશ ફૂલ ધરાવવામાં આવે છે. શ્રી કર્ણમાં 2 જોડી હીરાના કર્ણફૂલ ધરાવવામાં આવે છે. શ્રી કંઠમાં તન્મનિયા ધરાવાય છે. ગુલાબી અને સફેદ પુષ્પોની 2 સુંદર માલાજી પણ ધરાવાય છે. શ્રી હસ્તમાં કમલછડી, લીલા મીનાના વેણુજી અને 2 વેત્રજી ધરાવાય છે, જેમાંના એક છે એ સુવર્ણના ધરાવાય છે. તો શ્રી પ્રભુના ચરણોમાં પૈજન્યા, નુપુર અને બીછિયા ધરાવાય છે. અને ખેલના સાજમાં પટલાલ અને ગોટી લીલા મીણાની આજે આવે છે. તો શ્રીનાથજીની વૈષ્ણવો રાગ સેવામાં પણ કીર્તનની અંદર પણ ખૂબ જ સુંદર કીર્તનો છે એની રમઝટ હોય છે. મંગળામાં શ્રી વૃષભાન કે હો આંગન ભીર, પછી રાજભોગની અંદર મેં દેખી સુતા વૃષભાન કી, અને આરતીની અંદર વૈષ્ણવો વૃષભાન કે હમ ભાટ, અને શયનમાં રાવલ ગાવતે દોર નાર ઇક આનંદ. તો વૈષ્ણવો ભોગ સેવાની અંદર દર્શનમાં શ્રીનાથજીને દૂધઘર, બાલભોગ, શાકઘર તેમજ રસોઈમાં સિદ્ધ કરવામાં આવતી સામગ્રીઓ જે નિત્ય નિયમ અનુસાર છે એ ભોગ આજે ધરાવાય છે. મંગળા, રાજભોગ અને શયન દર્શનમાં આરતી જે કરાવવામાં આવે છે એ વૈષ્ણવો શ્રીજી સેવાનો અન્ય બીજો બધો જે કંઈ ક્રમ છે એ તો નિત્ય ક્રમ અનુસારનો જ રહે છે. તો વૈષ્ણવો આજે આશા છે કે આપને આ વિડીયો દ્વારા સારી માહિતી પ્રાપ્ત થઈ હશે ગણેશ ચતુર્થી વિશે. તો અવશ્ય વૈષ્ણવો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી આપે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. આજે મારા જય શ્રી કૃષ્ણ. સર્વને ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધન નાથ કી જય.